મને માફ કરી દેજો ગંગા. દાંપત્ય જીવન જીવવાની કાયા હવે મારામાં રહી જ નથી. તમારી સુંદરતાના વખાણ તો ગામે ગામમાં પ્રચલિત છે, પણ આ ભગત ફક્ત નિરાકારને જ પ્રેમ કરે છે. તો ભક્તિ માર્ગે સાથે આગળ વધીએ. એકવાર વિચારી લેજો તમે. ભક્તિનો માર્ગ એકલતાનો માર્ગ હોય છે, અને પ્રભુને પામવા એટલા સરળ હોત તો નરસિંહ મહેતા, આચાર્ય દીનદયાલ દાદુનું જીવન એટલું સરળ ના હોત. તમે જે માર્ગે કહેશો એ માર્ગે હું ઉંમરભર ચાલીશ ગંગા. તમે જે વચન આપશો એ દરેક વચનને હું પાળીશ. પરંતુ ધ્યાન રાખજો, ક્યાંક એવું ના બને કે મારી વાતના પાને તમારી કોમળ એડી મરડાઈ જાય. વાતો ધર્મની અને હાથમાં શસ્ત્ર. ધર્મનો જ માર્ગ છે. આ રાજધર્મ નિભાવવા શસ્ત્રો પણ ઉપાડ્યા છે હાથમાં. પણ કોને ખબર હતી આ ભગત પણ ભૂલો પડશે સંસારમાં, જ્યારે એને હાથ મળશે ગંગાનો સંગાથમાં. નથી વચાવવું ઇતિહાસમાં મારે, ક્ષત્રિયોના લોહે બળ્યો છું હું. નથી આવું કિનારે મારે, આ ભક્તિના વેરમાં તર્યો છું હું.